નમસ્કાર મિત્રો, આગામી 2 દિવસ દરિયામાં ભારે પવન ફૂંકાશે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે. હવે આગામી 12 કલાક ભારે છે. આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. અમુક વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. મિત્રો, હવે આગામી 12 કલાક સુધી કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, ખાસ સાંભળજો. મિત્રો, પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય, અંકલેશ્વરના વિસ્તારો હોય, નર્મદા, રાજપીપળા, નતરંગ, ઉમરપાડા, ઉમરગામ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે. મિત્રો, સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે. હજુ પણ આગામી 12 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર પટ્ટી સુધીના વિસ્તારો, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, પોરબંદર હોય, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, કચ્છમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને ભુજ, નખત્રાણા, માંડવી, મુન્દ્રા અને જે ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે. મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ હજુ પણ આગામી 48 કલાક દરમિયાન એટલે કે 2 દિવસ સુધી યથાવત રહેશે. આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને મહીસાગર જિલ્લાના વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.